હાલ કહીશું પાઠ કોનો તો કે રામાપીરનો. હકીકતમાં રામાપીરનો પાઠ નથી. રામાપીરનું નામ આ પાઠની જોડાયું કેમ એનો ઇતિહાસ છે. અને એ ઇતિહાસ જાણવા માટે આપણે થોડો આગળ જવું પડે. કારણ પાઠમાં જે કોઈ બેઠેલા હોય એમને પૂછજો, એક પણ ગાયત્રીમાં રામાપીરની ગાયત્રી છે? શિવ શક્તિની વાત કરવામાં આવી. એટલે આ પાઠ શિવ શક્તિનો, જે હાલ જ્યોત છે ને એ જ શિવ શક્તિ, જ્યોત એ જ પરમાત્મા. અને તમારામાં પણ એક જ્યોત છે, જઠરાગ્નિમાં તમારામાં એક જ્યોત છે, અને એ જ્યોત આપણા શરીરમાં છે, અને એ જ્યોતની આને હારે મિલાપ કરવાનું છે. અને જ્યોતની છાયામાં બેસી અને જે કોઈ વ્યક્તિ આ નકણક કહેવાય, અલખધણી કહેવાય, એના રૂપો બધા ઘણા છે, એના નામ પણ ઘણા છે, પણ આ પાઠ એ નિધિયા ધર્મનો એક ઉત્સવ છે. નિધિયા ધર્મ, મહાધર્મ, અને એ સનાતન ધર્મની એક ભાગ છે. તો નિધિયા એટલે શું? કારણ પાઠને જો સમજવો હોય તો નિધિયા એટલે નિજ. એ કહે પીર રામદેજ રે, એ તમે કહો પૂરા પંડિતોને, કહો શેખ સંન્યાસીને, એ મારા નીજના એ ગુરુ કોણ છે? એ તારા નીજના એ ગુરુ કોણ છે? આપણે ગુરુ તો ઘણા કર્યા, અને તમે બધા કહો છો ગુરુ એટલે, અમે ઘણાને પૂછીએ કે અમારા ગુરુની તિથિ હશે, તો શું ગુરુ મરે ખરો? તો શું ગુરુ આવે ખરો અને ગુરુ જાય ખરો? ના. એની એક સાખી છે, ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય, શિવ વિરંચી શારદા ગુરુ તણા ગુણ ગાય. તો જો આ ગુરુ કદાચ તમે કહેતા હોય કે આ દેહધારી બેઠા એ ગુરુ છે, તો પછી આ કયા ગુરુની વાત? ગુરુ એક પદ છે, ધર્મ એક ધારણ, ધર્મ એ ધારથી ઇતિ ધર્મ, ધર્મ સામે પડ્યો છે. આપણે જે આજ કર્યું ને આ ધર્મ કર્યું, કર્મ કર્યું, બાકી ધર્મ તો છે, એને ધારણ કરવો પડે. આ મનુષ્ય દેહથી તમે એની વિશે વિચારો, એને સમજો અને એને કર્મ રીતે કરો, એનું નામ ધર્મ. બાકી ધર્મ એ કોઈ અલગ વસ્તુ છે જ નહીં. એવી રીતે પાઠ છે ને, એના માટે આપણે પહેલા શરીરમાં 5 પ્રાણ છે, એ પ્રાણને સમજવો પડે. અને પછી 3 પ્રકૃતિ, 5 + 3 એ 8, અને 8 નો 8, અને એ 8 ઉપરથી આવ્યો પાઠ. તો પાઠ રામાપીરનો કેમ? તો 4 યુગમાં વાત કરીએ. પહેલામાં પહેલા જ થઈ ગયા 5 કરોડ તર્યા. તો શું એ વખતે વસ્તી 5 જ કરોડ હતી? ના, વસ્તી 15 કરોડની હતી. તો 5 જ કેમ તર્યા? બાકીના 10 કરોડનું શું થયું? તો 5 કરોડ જે હતા 15 માંથી, એ તો પરમાત્માને માનતા જ નહોતા. હાલમાં ઘણા એવા છે કે ભગવાન છે જ નહીં, એમ એ વખત પણ હતા. અને એ 5 કરોડ માનતા જ નહોતા, એટલે એમને તો બાદ કર્યા, રહ્યા 10. 10માં 5 કરોડ જે હતા એ શું કે, ગરીબ મારા જેવો કહેતો કે હા બાપજી કહે છે એટલે ચલો માની લીધા, પરમાત્મા છે. વળી પાછા વિક્રમભાઈ જેવા આવ્યા એટલે કે પરમાત્મા નથી. એટલે લોમ વિલોમ, દૂધ અને દહીંમાં 2માં પગ રાખવા વાળા જે 5 કરોડ હતા ને, એમને પણ પરમાત્મા ન મળ્યા. બાકી રહ્યા 5. એમને નક્કી કર્યું કે અમારા જેવા કીધું ભાઈ આ છે ને એ પરમાત્મા, કે હા એ જ પરમાત્મા, અને પકડી લીધું. ચલતી ચક્કી દેખે દિયા કબીરા રોય, 2 પાટણ કે બીચ મેં બાકી બચા ન કોઈ. પણ પાછળ કહેવામાં આવ્યું કે જે ખીલડો હોય ને એને જે દાણો વળગી રહે એ દાણો દળાતો નથી. એમ આ ધણીના નામનો જો ખીલ્લો કોઈ પકડી લે તો એ કદી પણ મરતો નથી, એ જન્મતો નથી, આવતો નથી. નામ છે ને નવખંડમાં છે, અને નામ એ પરમાત્માનું કળયુગમાં સ્વરૂપ હોય તો એ નામ છે, અને એ ઓમ છે. હવે ઘણા બધા ઓમની ભક્તિ કરે છે, અને ઘણા સંતોને પણ ખબર છે કે જ્યાં તમારી મારી બુદ્ધિ પૂરી થાય તો પરમાત્માના વાતની શરૂઆત થાય છે. તો પછી આ સંતોનો આપણે બધા કહે છે આચાર્યો, અમે તમને પરમાત્મા બતાવી દઈએ, અમે ગુરુ થઈ જઈએ, તમે ચેલા થાઓ. અને કોણ છે તું, ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો, આ બોલે એ બીજો નહીં, આ બધું શું? તમે દેહથી હટીને વાત જ કરતા નથી ભલા માણસ.
આ દેહ છે એ પંચભૂતોની કાયા છે, પાંચ પ્રકૃતિ છે, અને એ પ્રકૃતિ જે સામે છે એ આ શરીરમાં છે. તો એમાં પરમાત્મા છે, પણ જેમ દૂધમાં ઘી છે, પણ સીધો ગ્લાસ લઈને કોઈ એમ કે મને ઘી બતાવો તો નહીં દેખાય. એના માટે શું કરવું પડશે? દૂધનું દહીં બનાવવું પડશે, દહીંનું માખણ આવશે, અને માખણ જો તાવતા નહીં આવડે ને તો એ બગડી થઈ જશે, ઘી નહીં બને. એમ પરમાત્માને જો ઓળખવો હોય ને જાણવો હોય ને તો આ દૂધનું દહીં બનાવવું પડશે, એનું માખણ કાઢવું પડશે, અને એનું ઘી બનાવતો જેને આવડતું હશે એ પરમાત્માને પ્રાપ્ત કરી શકશે. આ ભક્તિ છે ને તો ખાડાની ધાર છે. હે, તો ખાડાની ધાર તમને અત્યારે લાગે છે? ના, અત્યારે તો બહાર જુઓ ગાટલા છે, અડધો કલાકે ચા આવે, નાસ્તો આવે, પ્રસાદ આવે. હાલ તમને ખાડાની ધાર લાગતી નથી, પણ આ વાત છે સતયુગની. જે વખતે પહેલા દે ભક્તિ કરી અને એ વખતે અરણાકસ જેવડો વિચિત્ર એક રાક્ષસ થઈ ગયો. એ પોતે કે પરમાત્મા હું છું, બીજો કોઈ નહીં. અને એમના 18-16 વર્ષના ધ્રુવ પહેલાદને કીધું જા ગામમાં ફેરો માર, રાત ને દિવસ ચોકી કરવાની, જો મારા સિવાય જે નામ લેતો હોય બીજા પરમાત્માનું એને અહીં લાવીને સૂર્ય ચડાવવાનું. જોજો આ પ્રથમ પાઠની શરૂઆત. પાઠ કેટલા? પાઠ 4. અને પ્રથમ પાઠ કોણ એની આ વાત છે. આ પ્રથમ પાઠ કોણે મળ્યો અને ક્યાં મળ્યો? રણાકસના રાજમાં પહેલા જ રાજાની ચોકી હતી. એ વખતે શ્રીબાઈ કુંભાર અને સવા ભગત નામના બે વ્યક્તિ એ નિભાળામાં માટલામાં એક બિલાડી વિયાયેલી હતી, અને એ નિભાળામાં એ માટલું મુકાઈ ગયું હતું, આગ પણ દેવાઈ ગઈ હતી. અને આ ભગત ને ભક્તાણી બંને વચ્ચે વિચાર કરતા હતો કે હે મારા નાથ, હવે આને બચાવે કોણ? અને એ વખતે પહેલો પાઠ પચ્ચમીઓ, જે પેલો દીવો પાછળ છે એ પહેલો પાઠ, અને એ પચ્ચમીઓ પાઠ એ વખતે એક નાની એવી પાટલી, સવા શેર ઘઉં, એક રકાબી, એક આડી દિવેટ અને એક ઊભી. આડી એ શક્તિ અને ઊભો એ શિવ. એ પાઠ એ વખતે આ શ્રીબાઈ કુંભારે અને સવા ભગતે કરેલો. અને જુઓ અત્યારે પડદા વગરનો પાઠ છે. તમે બધા છે કે આ જૂના માણસો છે ને પગડીઓ વાળા, એમને પૂછો આજથી 20-30 વર્ષ પહેલા પડદે આવું, પડદે જાવું, પડદે કરું કમાઈ, 5 મહેશ્વરી की આજ્ઞા હોય તો આવું પડદાની માય. હે, આ મંત્ર એટલા માટે બોલાવતો પડદા સિવાયનો પાઠ નહોતો. કારણ ખબર પડી જાય ને હિરણ્યાકશને અથવા તો પહેલાદને તો સવારે સૂર્ય ચડવું પડે. એટલે ભક્તિ ગુપ્ત હતી એ વખતે, અને એ વખતે ગુપ્ત ભક્તિને સાચવી રાખવા માટે પડદા હતા, કમાળ વાગતા હતા, કોઈને ખબર ન પડે, અને ભક્તિ છતી કરાતી નહોતી એટલા માટે પડદા હતા. હવે તો કોઈ તકલીફ જ નથી, હવે તો ખુલ્લે આમ ભક્તિ કરો, તમે બધા આઝાદ છો. અને એટલા માટે એ વખતે ભક્તિ ખાંડાગીરી ધાર કીધેલી. અત્યારે જો કોઈ ખાંડાગીરી ધાર કેમ તો એને એમ સમજવું પડે કે ભક્તિની જે લાઈન છે એનો જે ધર્મ છે ને એ ધારણ કર્યા પછી જોજો નોકરિયાત માણસ પોલીસ ખાતામાં હોય ને એ દારૂ પીવે ને તો એને 2 ગુના લાગુ પડે, અને પબ્લિકનો માણસ પીવે તો એને 1 જ ગુનો લાગે. આઈપીએ પ્રોસેસ સાસડ બી એટલી જ લાગે. પેલાને 2 કેમ લાગે? કારણ એ કાયદો જાણે છે. એમ જે ધર્મ જાણતો હોય અને ભૂલ કરે ને તો એને ડબલ પાપ લાગે છે. આપણે વાત કરીએ પહેલા પાઠની, એ પશ્ચિમીઓ પાઠ. પહેલા જ રાજા એ ચોકી કરતા હતા, રાતનો સમય હતો, 12 વાગ્યો છે, અને જાળી એટલે કે બારીમાંથી પ્રકાશ દેખાણો. પહેલા જ ગયા, બારણું ખખડાયું, ખોલ્યું, પહેલા જ ને જોયો, મોતિયા મરી ગયા. કે બોલો કોનું નામ લો છો? કે મારા પરમાત્મા હરિ ભગવાનનું નામ લઈએ છીએ. તો કે મારા બાપો પરમાત્મા છે, તમારો પરમાત્મા નથી. તો કે જો આ અમે નિભાળો છે, એમાં બિલાડીના બચ્ચા છે, અને અમે આ પાઠ માંડ્યો છે. મારો ધણી જો હવારે માટલામાં બિલાડીના બચ્ચા જીવતા નીકળે તો મારો હરિ હાચો, તારો બાપ ખોટો. કે પહેલા કે કબૂલ. અને પહેલા પછી કીધું કે જો એ ન થાય તો કે તમારી જે સૂર્ય ચડાવવાની રીત છે એમને નક્કી. અને 4 વાગે જોત કેમ મળે છે એનું આ કારણ છે. 4 વાગે માણસ કે જેને સવારમાં પરોઢ કહેવાય, એ વખતે પહેલા જ પોતે સૈનિકો સાથે આવે છે અને કમાળ ખખડાવે છે. અને કમાળ ખખડાવીને શ્રીબાઈને કહે છે કે જુઓ સામે નિભાળ તો બુજાઈ ગયું, હવે ઝટ કરો અને ખોલો, મને બતાવો તમારા બિલાડીના બચ્ચાને, તમારો પરમાત્માનું પ્રમાણ આપો. અને એ વખતે 4 વાગે જ્યોતને વાળવામાં આવે છે, અને જ્યોતના વડામણ કામ થાય છે.
અને પાઠનું વિસર્જન કરી અને હરિનું નામ લઈ શ્રીબાઈ અને સવો ભગત માટલા ખોલે છે અને એમાંથી જે માટલામાં બચ્ચા હતા એના આજુબાજુના 2 માટલા કોરા. પેલું તો ખરું જ, તેણે કાચા નીકળ્યા અને મિયાવ મિયાવ કરતા બિલાડીના બચ્ચા નીકળ્યા અને પહેલા જ આ શ્રીબાઈના પગમાં પડી ગયું હતું. આ પહેલો પાઠ. હવે પાઠ કોનો છે? શિવ શક્તિનો. તો રામાપીરનો કેમ કહેવરાણું? રામાપીરનો એટલા માટે પહેલા જ નો, બીજો હરિચંદ્ર પાઠ, ત્રીજો માંડ્યો ધર્મરાજાએ અને ચોથો બળીરાજના પાઠ માંડ્યા પછી હાલ આપણે જે ગિરનારમાં આ તળેટીમાં છે ને ઈ બકરી છે. દત્તાત્રેયની ટૂંકમાં ત્યાં પાઠ મંડાણો છેલ્લો બળીરાજાનો અને અજિયા ઈ વખતે 12 કરોડે અજિયા વરોધીની કોળી કરી અને એ કોળી લઈ એક મને આરાધ કર્યો અને બકરી બેઠી થઈ નહીં. 3 યુગમાં, પ્રથમ યુગમાં હાથી, બીજા યુગમાં ઘોડો અને ગાય, આ 3ને વરોધીને જે હાલ તમે પ્રસાદ લીધો એ કોળી કરી અને કોળી કરી એટલે જીવતા થઈને 3 પેલા સ્વર્ગમાં એ હાલ પણ છે હયાત. ચોથા યુગની બકરી બેઠી થઈ નહીં અને એ બકરી બેઠી નાથી એટલે સંતોએ આ કોળી પડતી મૂકી અને બકરીને ઢોકી અને કહ્યું, આચાર્ય હતા ગોરખનાથે કીધું કે ભાઈ હવે આ પાટને ઢોકી દો. ભવિષ્યમાં નકળંગ ધણી આવશે, મેઘડીના હારે લગ્ન કરશે, 5 પાંડવો ભેળા મળશે, કુંતા માતા અને દ્રૌપદી અને કૃષ્ણ ભગવાન આ નકળંગના એટલે નિધારી જે નિષ્કલંકી એવો પરમાત્મા અવતાર લેશે ને એનો પોંખણો પોંખશે દ્રૌપદી, એના ચોલ્લા કરશે ને હરની આરતી ઉતારશે. એ વખતે આ પાઠ મંડાતો હશે તો બકરી બેઠી થશે અને સતના પરમાણ આપણને મળશે. પણ પરમાત્મા કે પાઠ તો મંડાતો નથી તો આ પાઠ માંડ્યા વગર થાય કેમ? અને એટલે રામાપીર જે કૃષ્ણ ભગવાન વિષ્ણુ ભગવાન પોતે અજમલના વજિયા મેણાના મેણો ખાવા પડ્યા, દરિયામાં પડ્યા અને પરમાત્માએ કીધું કે જા તને દીકરો મળશે. કે દીકરો નહીં, તમે આવો. અને ઈ વિષ્ણુ ભગવાન ઈ જ આ રામાપીર અને આવીને 52 પરચા પૂર્યા એને પાઠ ચાલુ કર્યો. હવે જે પાઠ ચાલુ કરે એનું નામ પડી ગયું રામાપીરનો પાઠ. બોલો રામાપીર કી.